નમસ્કાર મિત્રો, હું અક્ષય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર આપણે યુનિટ જોઈ રહ્યા હતા 6. હવે એનો આપણે આજે ત્રીજો પાર્ટ જોવાના છે. લેસનનું નામ છે સ્ટ્રાઇક અગેનિસ્ટ વાર. હવે જે આપણે હેલન કેલર જે સ્પીચ આપે છે અમેરિકાના ન્યુયોર્ક શહેરના કાર્નેગી હોલની અંદર, તેની આપણે વાત કરતા હતા. બરાબર, સ્પીચ આપે છે એની અંદર આપણે આગળ જોઈએ તો કહે છે કે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન. સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ. સંસ્કૃતિ કોની? માનવની સંસ્કૃતિ. માનવ સંસ્કૃતિ જે છે હેઝ ગ્રોન એટલે જેમ જેમ વધારે ને વધારે આગળ વધતી જાય છે, મોર કોમ્પ્લેક્સ કેવી બનતી જાય છે? જટિલ બનતી જાય છે. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ તેમ તેમ આ જે કામદારો જે છે એ વધારે ને વધારે એન્ડસ્લેવ એટલે કેવા બનતા જાય છે? ગુલામ બનતા જાય છે. કે વધારે ને વધારે ગુલામ બનતા, જેમ સંસ્કૃતિ વધારે ને વધારે કોમ્પ્લેક્સ થતી જાય છે તેમ વર્કર જે છે એ વધારે ને વધારે ગુલામ બનતા જાય છે. અન્ટિલ ટુડે, આજે, ધે આર લિટલ મોર ધેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ ધે ઓપરેટ. કે એમની જે કિંમત ગણવામાં આવે છે, કેટલી કિંમત ગણવામાં આવે છે કે ટુડે ધે આર લિટલ મોર ધેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ ધે ઓપરેટ. કે તેઓ જે મશીન ચલાવે છે એના જે સ્પેર પાર્ટ જે છે એના સ્પેર પાર્ટ કરતાં ફક્ત થોડી જ વધારે કિંમત ગણવામાં આવે છે. ડેઇલી ડે ફેસ ધ ડેન્જર્સ. અને દરરોજના તેઓ શેનો સામનો કરે છે? ડેન્જર, ખતરાનો સામનો કરે છે, ભયનો સામનો કરે છે. ઓફ રેલ રોડ્સ, કે જેવી રીતે કે એ લોકો કામ કરે છે, રેલ રોડના કામ કરે છે, બ્રિજ બનાવે છે, સ્કાય કેપર્સ ગગનચુંબી ઇમારત બનાવે છે, ફ્રાઇટ ટેન્ટ્સ જે માલગાડી ઉપર કામ કરતા હોય છે, સ્ટોક હોલ્ડ બોઇલરની અંદર, સ્ટોક હોલ્ડ એટલે કે બોઇલરમાં કામ કરતા હોય છે, સ્ટોક યાર્ડ અથવા તો જે ઢોરવાડો જે છે એની અંદર જે કામ કરતા હોય છે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ ઓન ધ રેલ રોડ્સ. અને ટ્રેનિંગ્સ તાલીમ લે છે, કામ કરે છે. ડોક્સ એટલે જે મોટા વહાણ છે, વહાણના જે ગોડામ છે એની અંદર કામ કરે છે. તેવી રીતે રેલ રોડ્સ છે, અંડરગ્રાઉન્ડ છે, ઓન ધ સીઝ રેલ રોડ ઉપર કામ કરે છે અને અંડરગ્રાઉન્ડ ભોયરાઓ ઉપર કામ કરે છે અને ઓન ધ સીઝ અને સમુદ્રમાં પણ કામ કરે છે. એટલે આપણે જોઈએ તો કે જ્યાં જોઈએ ત્યાં વર્કર જે છે એને બધે જ કામ કરવું પડતું હોય છે. જ્યાં એમને કામ મળે એ કામ એમણે કરવા પડતું હોય છે. ત્યારબાદ ધે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ. તેઓ શું કરે છે કે પરિવહન ચલાવે છે, ટ્રાન્સપોર્ટ કરે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ વાહનોને લઈ જાય છે અને જમીનના માર્ગે એવા માલ સામાનની હેરફેર કરે છે. લેન્ડ ટુ લેન્ડ પ્રિશિયસ કોમોડિટીઝ એટલે કે માલ સામાન. અને કેવો માલ સામાન? કે આ કિંમતી માલ સામાન જે છે એની પણ હેરફેર કરે છે. ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. કે જેને કારણે આપણે જીવવું આપણા માટે શક્ય બને છે. આપણે જોઈએ છે કે ઘણીવાર લોકડાઉન થાય, કંઈક ટ્રાન્સપોર્ટ બંધ થઈ જાય એટલે ઘણી બધી તકલીફો ઉત્પન્ન થાય છે. તો આ બધી તકલીફોમાંથી બહાર કાઢવાનું કામ પણ કોણ કરે છે? વર્કર કરે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવાર્ડ. અને એનું એમને રિવાર્ડ શું મળે છે? એમનો ઇનામ શું મળે છે? બદલામાં શું મળે છે? સ્કેન્ટી વેગ એટલે અપૂરતો પગાર. ઓફન પોવર્ટી કે વારંવારની ગરીબી. રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ કે એમણે જે ભાડું ચૂકવવું પડે છે, આવવા જવાનું ભાડું છે એ તો સતત વધતું જાય છે પણ એના પગારમાં વધારો થતો નથી. એન્ડ વાર કોમ્પેન્સેશન અને વાર એટલે કે યુદ્ધનું જે થોડું ઘણું વળતર હોય, આટલી એને નજીવી વસ્તુ મળે છે અને એની અંદર એમણે ખૂબ જ એવા ડેન્જરનો, ખૂબ જ ખતરાનો સામનો કરવો પડે છે, એવું હેલન કેલર આ સ્પીચની અંદર કહે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરેડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. કે આ જે કાઇન્ડ ઓફ પ્રિપેરેડનેસ એટલે આ જે પૂર્વ તૈયારી છે, શેની પૂર્વ તૈયારી છે? કે ધ વર્કર્સ વોન્ટ, વર્કર શું ઈચ્છે છે? કામદાર શું ઈચ્છે છે? રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન, કંઈક નવીનતા, કંઈક નવીન ઓળખ પોતાની બને એવું, પોતાના જીવનની અંદર એવું કંઈક નવીન બને એવું એ લોકો ઈચ્છે છે. સચ એઝ હેઝ નેવર બીન. અને આવું જે છે એ જ્યારે એ પોતે પ્રયત્ન કરે છે, એનો પ્રયત્ન કે સચ હેઝ નેવર બીન, ક્યારેય એ સંપૂર્ણ થતા નથી. એટેમ્પ્ટ બાય સ્ટેટમેન્ટ્સ ઓર ગવર્મેન્ટ્સ, કે પોતે આટલી મહેનત કરે છે પણ આ જે સ્ટેટમેન્ટ જે છે, રાજનેતા છે, ગવર્મેન્ટ છે, સરકાર છે, એમના પ્રયત્નોને પૂરા કરવા દેતા નથી. એ લોકો ખૂબ મહેનત કરે છે પરંતુ એ મહેનતની અંદર એ લોકોને કંઈ સફળતા મળતી નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો. જર્મનના લોકોએ ફાઉન્ડ આઉટ, શોધી કાઢ્યું, કેટલું? યર્સ એગો, વર્ષો પહેલાં. ધેટ કે ધે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર, કે તેઓ પોતે સારા સોલ્જર મેળવી શકે એમ નથી. ઇન ધ સ્લમ્સ એટલે જે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે, કે જર્મનના
લોકોએ શોધ્યું કે આ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે એમાંથી આપણને કંઈ સારા સૈનિકો મળવાના નથી. સો દે એબોલિસ્ડ સ્લમ. તેથી તેમણે શું કર્યું કે ઝૂંપડપટ્ટી હતી એ ઝૂંપડપટ્ટીને જ હટાવી દીધી. They saw to it that all the people had at least a few of the essential of civilization. કે કોઈ પણ માણસ જે છે એને એસેન્શિયલ એટલે પાયાની જરૂરિયાતની વસ્તુ જે છે એટલી વસ્તુ તેમને મળવી જોઈએ છે. ડિસેન્ટ લોજિંગ એટલે કે સારું એમને રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ, સ્વચ્છ શેરી, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ અને જીવનની જરૂરિયાતમાં ચાલી રહે એવો સ્કેન્ટી ફૂડ પૂરતો એમને ખોરાક મળી રહે, પ્રોપર મેડિકલ કેર યોગ્ય અને મેડિકલ સારવાર મળી રહે, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ અને પોતાનું જીવન જે છે એ જીવનની અંદર એમને રક્ષણ મળી રહે છે ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. કે આ વર્કર જે છે એને પોતાના વ્યવસાયની અંદર પોતાના જીવનમાં આટલી વસ્તુ જે છે પૂરતું રહેવાનું છે, સ્વચ્છ સ્ટ્રીટ છે, ખાવાનું છે અને પોતાના જીવનની અંદર કંઈક રક્ષણ થાય આટલું વસ્તુ એ લોકોને દરેક વ્યક્તિને મળી જ રહેવું જોઈએ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. કે કોઈ પણ માણસ જે છે કોઈ પણ માણસ માટે કરવા માટે આટલું એક પૂરતું છે કે સ્મોલ પાર્ટ એક નાનકડો ભાગ કહેવાય કે ફક્ત આટલી વસ્તુ તો દેશના લોકોએ આ વર્કર માટે આટલું કરવું જ જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધેમ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. કે ઇટ ઇઝ યોર બિઝનેસ એ તમારું કામ છે. શું કોનું કામ છે? ફોર્સ ધેમ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. આ જે વહીવટી વિભાગ જે છે સરકાર જે છે એ સરકારને દબાણ કરવાનું કે અમને આટલી જરૂરિયાતની વસ્તુ મળી જ રહેવું જોઈએ એવું તમારું કામ છે. એમ વર્કરને કહે છે કે આટલું તમારું કામ છે કે તમારે એમને ફોર્સ કરવું જોઈએ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. તો પાછા આમ કહે છે કે લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. કે સરકાર શું કરે છે શું નથી કરતી એના વિશે આપણે વધારે વાત કરવાની જરૂર નથી. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગ્રન્ટ નેશન ઇન ધ ટર્મિનલ ઓફ વાર. કે આ બધી વાત જે છે આ બધી વસ્તુ જે છે આ બધી જે ઘટના બને છે એ કોના દ્વારા થાય છે કે બેલિગ્રન્ટ એટલે જે યુદ્ધમાં ડૂબેલા રાષ્ટ્રો જે છે જે વારંવાર એની ઉપર યુદ્ધ થતા હોય છે એવા રાષ્ટ્રો છે. ઇન ધ ટર્મિનલ ઓફ વાર અને જે યુદ્ધની વચ્ચેથી જે બહાર નીકળે છે યુદ્ધની અંદર જે ઝડપાયેલા છે એ બધા દેશની અંદર આવી ઘટના બનતી હોય છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે કે જે પાયાના ઉદ્યોગો જે છે હેઝ બીન મેનેજ તેઓ એનું સંચાલન કરી શકે છે બેટર બાય ધ ગવર્મેન્ટ કરતાં પણ આ જે પાયાના ઉદ્યોગો જે છે એ વધારે સારું સંચાલન કરી શકે છે ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. કે જે આ પ્રાઇવેટ કોર્પોરેશન જે છે એ પ્રાઇવેટ કોર્પોરેશન જે છે એમ કહે છે કે ગવર્મેન્ટ જે છે એના કરતાં પણ વધારે સારું સંચાલન કરી શકે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. કે તમારી ફરજ જે છે કે રેડિકલ મેઝર એટલે જે ક્રાંતિકારી આ પરિવર્તન લાવવું છે. પરિવર્તન લાવવું એ કોના હાથમાં છે? કોઈ પણ વ્યક્તિના હાથમાં છે. કે એકલો માણસ જે છે એ કોઈ ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે નહીં, પરંતુ બધા સાથે મળીને જો કાર્ય કરે સરકારને ગવર્મેન્ટને જો આ ફોર્સ કરવામાં આવે તો એ ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોય. એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ તમારી ફરજ છે, તમારો વ્યવસાય છે ટુ સી એ જોવાનો. શું જોવાનો? કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એકમ હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ પણ ધંધો હોય એની અંદર કોઈ પણ બાળક જે છે એ બાળક એમ્પ્લોય તરીકે એટલે કે બાળ મજૂરી કરે નહીં. ઓર માઇન ઓર સ્ટોન અથવા તો માઇન એટલે કોઈ ખાણમાં, કોઈ સ્ટોર, કોઈ દુકાનમાં. એન્ડ ધેટ નો અને આવી રીતે ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી અને આવું કોઈ પણ કામ જે છે એ કામ નીડલેસલી એટલે કે અનાવશ્યક છે. તો એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ કે એની અંદર કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય અથવા તો એમાં કોઈ પણ રોગચાળો આવે તો આ જે બાળકો જે છે બાળકોને વધારે લાગુ પડતું હોય છે. એટલે આની અંદરથી એ બાળકો આની અંદર એ વ્યવસાયમાં ન જોડાય, એ ધંધામાં ન જાય એ જોવાની તમારી ફરજ છે. It is your business to make them give you clean cities, free from smoke, dirt and congestion. કે એ તમારી ફરજ છે કે આવા બાળકો હોય અથવા કોઈ પણ શહેર હોય એ શહેરને ક્લીન બનાવે, ફ્રી ફ્રોમ સ્મોક ધુમાડાથી મુક્ત રાખે, ડર્ટ ધૂળથી મુક્ત રાખે અને સ્વચ્છ રાખે, એન્ડ કન્જેસ્ટેશન એટલે ભીડભાડવાળી જગ્યાએથી દૂર રાખી શકે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ.
એ તમારી ફરજ છે કે કોઈપણ વ્યક્તિ જે છે પોતે સારી રીતે જીવન જીવી શકે એટલી એમને આજીવિકા મળી રહે એ જોવાની પણ ફરજ તમારી છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well born, well nursed, rightly educated, intelligent and serviceable to the country at all times. કે એ જોવાની તમારી ફરજ છે કે આ પ્રકારની જે પ્રિપેરેડનેસ છે, આ પ્રકારની પૂર્વ તૈયારી જે છે એને લઈને એવરી ડિપાર્ટમેન્ટ કે દરેક ડિપાર્ટમેન્ટની અંદર, દરેક વિભાગની અંદર, આપણા દેશના દરેક વિભાગની અંદર અન્ટિલ એવરીવન હેઝ ચાન્સ, દરેકને ચાન્સ મળવો જોઈએ. શેનો ચાન્સ મળવો જોઈએ? ટુ વેલ બોર્ન, સારી રીતે બાળક જન્મી શકે. બાળક જન્મે એટલે એનો સારી રીતે ઉછેર થઈ શકે. વેલ નર્સ, એનું ભરણ પોષણ થઈ શકે. રાઇટલી એજ્યુકેશન, એ સાચું શિક્ષણ મેળવી શકે. કે દરેક વિદ્યાર્થી છે, દરેક વ્યક્તિ છે, દરેક બાળક છે, એમને ભણવાનો પહેલો અધિકાર છે. એટલે દરેક બાળકે ભણવું જ જોઈએ. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, કે પૂરેપૂરો સમય એ બુદ્ધિશાળી બને અને આપણા દેશ છે, દેશને કંઈક સેવા કરવા માટે યોગ્ય બને, એને યોગ્ય બની શકે એ જોવાની પણ ફરજ તમારી છે. પછી લાસ્ટમાં હેલન કેલર કહે છે કે સ્ટ્રાઇક અગેનિસ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લક્ટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વાર. કે સ્ટ્રાઇક અગેનિસ્ટ ઓલ કોર્ડિનેશન એટલે કે એની સામે હડતાળ છે કે જે ઓર્ડિનન્સ એટલે કે જે એલાન કરે છે, જે તાનાશાહી એલાન કહેવામાં આવે, એટલે કે જે રાજનેતાઓ બધા એલાન કરે છે, જાત જાતનું બધું બોલે છે, લોઝ કાયદાઓ બનાવે છે, એન્ડ ઇન્સ્ટિટ્યુશન અને એવી જે સંસ્થાઓ જે છે એમની સામે એ હડતાળ છે કે જે લોકો શું કરે છે? કન્ટિન્યુ ધ સ્લટર ઓફ પીસ. પીસ એટલે શાંતિ, શાંતિની કૃતલ, સ્લટર એટલે કે એની કતલ કરે છે, એની હત્યા કરી નાખે છે. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વાર, અને લોકોની સામે ક્રૂરતા રમે છે, એ યુદ્ધના જેવી ક્રૂરતા લોકોની સામે રાખે છે. તો એમની સામે આ મારી આ હડતાળ છે. સ્ટ્રાઇક અગેનિસ્ટ વાર, આ એમની સામે સ્ટ્રાઇક છે, એમની સામે હડતાળ છે કે ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, કે યુદ્ધ વિના પણ એ લોકો લડી શકે છે. વિધાઉટ યુ, તમારા વિના પણ, નો બેટલ, કોઈ પણ યુદ્ધ ન હોય, એન્ડ કેન બી ફોટ, લડી શકે છે. સ્ટ્રાઇક અગેનિસ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, એમની સામે હડતાલ છે કે જે મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ જે છે, એન્ડ ગેસ બોમ્બ જે છે, જે અણુબોમ્બ કહેવામાં આવે છે, એન્ડ ઓલ અધર ટૂલ્સ, અને બીજા પણ કોઈ પણ ઓજારો ઓફ મર્ડર, કે બીજા પણ ઓજારો જે છે એ ઓજારો દ્વારા લોકોની હત્યા કરવામાં આવે છે. બીજા બધા તમામ હત્યા કરવાના જે માધ્યમ જે છે, એના જે હથિયારો છે અને એના ઓજારો જે છે, એ ઓજારોની સામે આ મારી હડતાળ છે. સ્ટ્રાઇક અગેનિસ્ટ પ્રિપેરેડનેસ ધેટ મીન ડેથ્સ એન્ડ મિસરી ટુ મિલિયન ઓફ હ્યુમન બીઇંગ્સ, કે એમની સામે હડતાળ જે છે કે જે પ્રિપેરેડનેસ એટલે પૂર્વ તૈયારી વિના જે યુદ્ધ કરે છે અને જેના કારણે મિસરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન્સ બીઇંગ્સ, કે ઘણા બધા લોકો, કરોડો લોકો એની અંદર ડેથ થાય છે, એનું મૃત્યુ પામે છે. તો એમની સામે મારી આ હડતાલ છે. બી નોટ ડમ, એટલે તમે બહેરા ન થઈ જાઓ. ઓબિડન્ટ સ્લેવ, એકદમ આજ્ઞાકારી ગુલામ ન બની જાઓ. ઇન એની આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, કે કોઈ પણ વિનાશકારી કાર્ય હોય તેની અંદર તમે એકદમ આજ્ઞાકારી ન કરી જાઓ. થોડુંક તમે વિચારો અને થોડુંક વિચારીને પછી આગળ પગલું પડો. બી હીરોઝ ઇન એન આર્મી, કોઈ પણ આર્મી હોય, કોઈ પણ સૈનિક હોય, એની અંદર તમે હીરો બનો. ઓફ કન્સ્ટ્રક્શન, અને આ દેશનો જે વિકાસ જે છે, આર્મી ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે આર્મીના જે વિકાસ જે છે એ વિકાસની સેનાના તમે એક હીરો બનો, એક નાયક બનો એમ કહે છે. એટલે હેલન કેલર કહે છે કે આપણે કોઈ પણ કંઈ કામ કરીએ છીએ તો કામ કરીએ એમાં એકદમ આજ્ઞાકારી બનીને, એટલે આપણે જે કામ કરવાનું છે આપણે ઈમાનદારીથી કામ કરવાનું છે, પરંતુ એવી જગ્યાએ આપણે કામ ન કરવું જોઈએ કે જ્યાં આપણું અપમાન થતું હોય, આપણું શોષણ થતું હોય. તો આવી જગ્યાએ આપણે એક કામ કરવું જોઈએ નહીં, અને હંમેશા આપણું માન સન્માન જળવાઈ રહે, આપણે સારી આજીવિકા મળી રહે, અને આપણે સારામાં સારું જીવન જીવી શકીએ, અને આપણા જે પરિવાર જે છે, પરિવારની પૂરેપૂરી પ્રોફિટ થતી હોય, એમનું જે બેનિફિટ હોય, તો એવી જગ્યાએ આપણે કામ કરવું જોઈએ કે જેથી કરીને આપણે આપણા જે ભવિષ્યની જે આપણી પેઢી છે એ પેઢીને પણ સારી રીતે જીવન ગુજરાન ચલાવી શકે, અને આપણા બાળકો જે છે એ બાળકો એકદમ ગરીબાઈમાં ન ધકેલાઈ જાય એવી રીતે આપણે જીવન જીવવું જોઈએ, એવું હેલન કેલર આપણને કહે છે. બરાબર. તો આ લેસન જે છે એ લેસનની અંદરથી આપણે એટલું શીખવાનું છે કે કોઈ પણ જગ્યાએ આપણે કામ કરીએ તો હંમેશા આપણી માન મર્યાદા આપણી જળવાઈ રહેવી જોઈએ. બરાબર છે. તો અહીં આપણે આ લેસન જે છે લેસન 6 આપણે પૂરું કરીએ છીએ. આભાર.